હું 4 દિવસથી ભૂખી છું. બેટી મારી મદદ કર. હું ભણાવીને પાછી વળી તો એક ભિખારણ મારા રસ્તામાં ઊભી રહીને રડતા રડતા કહેતી. હું તેને થોડા પૈસા આપી દેતી. પછી મારા લગ્ન બીજા શહેરમાં થઈ ગયા. સાસરીવાળા જાનવર જેવું વર્તન કરતા. એક દિવસ ઘરમાંથી કાઢી મૂકી તો હું રસ્તામાં ભૂખી બેઠી હતી. જ્યારે એ જ ભિખારણ આલીશાન ગાડીમાં મારી પાસે આવી અને મને પોતાની સાથે લઈ ગઈ. બોલી કે તું પરીક્ષામાં સફળ થઈ ગઈ છે. તો મારા તો હોશ ઉડી ગયા. હું એ વખતે રસ્તાના કિનારે બેસીને જોર જોરથી રડી રહી હતી. મારી હાલત ખૂબ જ ખરાબ હતી. મારામાં એક પણ પગલું ભરવાની હિંમત નહોતી. હું કેટલાક કલાકોથી રસ્તા પર ભટકતી રહી હતી. મારી પાસે એટલા પૈસા પણ નહોતા કે હું મારા શહેરમાં પાછી જઈ શકું, કે ના તો મારી પાસે વાત કરવા માટે કોઈ મોબાઈલ ફોન હતો, કે ના તો કોઈ અન્ય પદ્ધતિ હતી કે જેના દ્વારા હું મારા પરિવારનો સંપર્ક કરી શકું. આ વિસ્તાર ખૂબ જ સુમસામ હતો. અહીંયા બહુ ઓછા ઘરો હતા અને એ ઘરોની અંદર રહેવા વાળા જે લોકો હતા તેમના હૃદય પથ્થર કરતાં પણ વધુ કઠણ હતા. હમણાં થોડી વાર પહેલા જ મેં એક ઘરે જઈને દરવાજો ખખડાવ્યો તો એક વૃદ્ધ મહિલાએ દરવાજો ખોલ્યો તો તે ગુસ્સાથી મારા ચહેરા તરફ જોઈ રહી હતી. થોડી વાર સુધી તો તે મારી સામે જ જોતી રહી અને પછી મને કહેવા લાગી કે તું એ જ ડાકણ સ્ત્રી છે ને જેને તેની સાસુએ સંભળાવીને ઘરમાંથી બહાર મૂકી. તેની વાત સાંભળીને મેં આશ્ચર્યથી તેના ચહેરા તરફ જોયું. એ પહેલા કે હું કંઈ બોલું તેણે દરવાજા મારા મોઢા પર જ બંધ કરી દીધો. હું ત્યાં જ તેના દરવાજા સામે બેસી ગઈ અને જોર જોરથી રડવા લાગી. ફરી વખત જ્યારે તેણે દરવાજો ખોલ્યો તો મને મારતા કહ્યું કે પોતાનું ગંદુ શરીર અહીંયાથી લઈને જતી રહે. આ મોહલ્લામાં તારા જેવી સ્ત્રી માટે કોઈ જગ્યા નથી. તારા જેવી સ્ત્રીઓ માત્ર પોતે જ બદનામ નથી થતી, બલકે આની સાથે સાથે બીજાની દીકરીઓને પણ બગાડે છે. હું તેને કહેવા માંગતી હતી કે તેણે મારા વિશે જે પણ સાંભળ્યું છે તે ખોટું છે, પરંતુ હું કંઈ બોલી જ ન શકી અને ચૂપચાપ ત્યાંથી ઊભી થઈને ફરીથી ચાલવા લાગી. મને ચાલતા ચાલતા ઘણો સમય થઈ ગયો હતો. મારા પગમાં ચંપલ નહોતા અને મારું ગળું તરસને લીધે સુકાઈ રહ્યું હતું. અચાનક મને ઠોકર વાગી અને હું જોરથી જમીન પર પડી ગઈ. થોડી વાર સુધી હું એ જ હાલતમાં બેસી રહી. એ દરમિયાન મને એવું મહેસૂસ થયું કે જાણે કોઈ કાર મારી નજીક આવીને ઊભી રહી હોય. મેં હિંમત કરીને માથું ઊંચું કર્યું તો સામે ઊભેલી સ્ત્રીને જોઈને થોડી વાર માટે હું દંગ રહી ગઈ. હું ખૂબ જ ધ્યાનથી તેના ચહેરાને જોઈ રહી હતી. તેનો ચહેરો એ જ ભિખારણ જેવો હતો જેની થોડા વર્ષો પહેલા હું મદદ કરતી હતી. મને જોઈને તે હસવા લાગીને કહેવા લાગી, શું થયું? લાગે છે તને ઝટકો લાગ્યો છે. આટલું આશ્ચર્ય પામવાની જરૂર નથી. હું એ જ છું, એ જ ભિખારણ જેની થોડા વર્ષો પહેલા તું મદદ કરતી હતી, જેને તું ખાવા માટે પૈસા આપતી હતી. પછી મેં એક નજર તેની કાર પર નાખી. તે નવા મોડલની કાર હતી. સાથે તેને ડ્રાઈવર પણ હાજર હતો જે તેની બાજુમાં જ ઊભો હતો. ચાલ હવે કારમાં આવીને બેસ, હું તને આખી વાસ્તવિકતા વિશે જણાવું. હું ઝડપથી તેની ગાડીમાં જઈને બેસી ગઈ. અત્યારે બસ હું કોઈ પણ રીતે આ વિસ્તારમાંથી બહાર નીકળવા માંગતી હતી, કારણ કે આ વિસ્તારના લોકો હદથી પણ વધારે ક્રૂર હતા. તેઓએ મને અપમાનિત કરવામાં કોઈ કસર નહોતી છોડી. થોડી વાર પછી ગાડી પોતાની મંઝિલ તરફ રવાના થઈ ગઈ હતી. મેં તે સ્ત્રીને પૂછ્યું કે તમારી પાસે આ બધું કેવી રીતે આવી ગયું અને તમે આટલા અમીર કેવી રીતે થઈ ગયા? તો તેણે કહ્યું કે જ્યાં સુધી હું પોતાના ઘરે નહીં પહોંચું ત્યાં સુધી હું તારા કોઈ પણ પ્રશ્નનો જવાબ નહીં આપું. ઘરે ગયા પછી તને તારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે અને તારી તમામ શંકાનું સમાધાન પણ થઈ જશે. તેણે મને ધીરજ રાખવાનું કહ્યું અને પોતે પણ બારીની બહાર જોવા લાગી. મારી તે સમયે ભૂખથી ખૂબ જ ખરાબ હાલત હતી. તેને અંદાજો આવી ગયો કે તેણે એક હોટેલની સામે કાર રોકી અને પોતાના ડ્રાઈવરને ખાવાનું લાવવાનું કહ્યું અને થોડી જ વારમાં મેં ભરપેટ ખાવાનું ખાધું. જ્યારે હું તેની બંગલો પર પહોંચી તો મારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તે એક ખૂબ જ સુંદર બંગલો હતો. મેં મારા આખા જીવનમાં આનાથી વધુ સુંદર ઘર ક્યારેય નહોતી જોઈ. મને લાગી રહ્યું હતું કે જાણે તેની કોઈ લોટરી લાગી ગઈ હોય. પરંતુ હું નહોતી જાણતી કે આની પાછળ એક બહુ મોટું રહસ્ય છુપાયેલું છે. એવું રહસ્ય કે જેને જાણીને હું પોતે દંગ રહી જઈશ. એ બંગલોમાં ચારેય બાજુ નોકર ચાકર હાજર હતા જે ઝડપથી બંગલાનું કામ પૂરું કરી રહ્યા હતા. જિજ્ઞાસાના કારણે મારી ખરાબ હાલત હતી. હવે તો મને જણાવો કે તમારી પાસે આ બધું કેવી રીતે આવ્યું
અને એ પણ જણાવો કે તમે મારી મદદ કેમ કરી. સૌપ્રથમ હું તારા બીજા પ્રશ્નોનો જવાબ આપીશ. હું તારું એક પરીક્ષા લઈ રહી હતી. તેની વાત સાંભળીને મેં આશ્ચર્યથી તેના મોઢા તરફ જોયું અને ગુસ્સાથી પૂછ્યું, આ વાતનો અર્થ શું છે? મને ગુસ્સામાં જોઈને તે મને શાંત રહેવાનો ઈશારો કરવા લાગી અને કહેવા લાગી કે આટલું હાઈપર થવાની કોઈ જરૂર નથી. પહેલા મારી વાત ધ્યાનથી સાંભળ અને પછી જે હકીકત વિશે તેણે મને જણાવી તે સાંભળીને મને લાગ્યું કે જાણે મારા પગે નીચેથી જમીન સરકી ગઈ હોય. હું કલ્પના પણ નહોતી કરી શકતી કે ભર ઉનાળાની બપોર હતી. હું મારા માથા પર રજિસ્ટર મૂકીને પોતાનો સૂર્યપ્રકાશથી બચાવવાની નામુમકિન કોશિશ કરી રહી હતી. મારી તબિયત સારી નહોતી તેથી હું વહેલી યુનિવર્સિટીથી નીકળી ગઈ હતી. હજુ હું રસ્તામાં જ પહોંચી હતી કે ત્યારે એક ભિખારણ મારી પાસે આવી અને મને કહેવા લાગી કે ભગવાનની ખાતર મને થોડા પૈસા આપી દે. આ એ જ ભિખારણ હતી જેને ગઈકાલે પણ મેં મદદ કરી હતી. પોતાના દેખાવ અને બોલવાની રીતથી તે એક સારી મહિલા જેવી લાગતી હતી. મને એવું જ લાગ્યું હતું કે તે એક ખૂબ જ મજબૂર સ્ત્રી છે, તેથી તે ભીખ માંગવા માટે ઘરેથી નીકળી છે. હું પણ કંઈ બોલ્યા વગર તેની મદદ કરી દેતી હતી. જેવી જ ઘરની અંદર દાખલ થઈ, કાકીનો ગુસ્સાવાળો અવાજ મારા કાને પહોંચ્યો. હવે હું વધારે આ છોકરીને સહન નહીં કરી શકું. તેનું અસ્તિત્વ મને કોઈ પણ સંજોગોમાં સ્વીકાર નથી. તેને કહો કે તે અહીંયાથી નીકળી જાય, કાં તો પછી આના કોઈ અંધ સાથે લગ્ન કરી દો, કારણ કે જો આના લગ્ન કોઈ સારા ઘરમાં કર્યા તો દહેજ પણ આપવું પડશે અને મારી પાસે દહેજના પૈસા નથી. કાકીની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. હું તેમને ખુશ કરવાની દરેક મુમકિન કોશિશ કરતી હતી, પરંતુ તે ક્યારેય પણ મારાથી ખુશ નહોતા થઈ શકતા. હવે તો મેં પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવાનું પણ શરૂ કરી દીધું હતું. પોતાનો પૂરો પગાર હું પોતાના કાકીના હાથમાં આપી દેતી હતી. 2 દિવસો તો ખુશીથી પસાર થઈ જતા, પરંતુ 2 દિવસ પછી તેમનું વર્તન ફરીથી ખરાબ થઈ જતું હતું. હું આખો મહિનાઓ એ 2 દિવસો વિશે જ વિચારીને પસાર કરી નાખતી હતી કે ચલો થોડા સમય માટે તો કાકીનું વર્તન નમ્ર રહેશે, પરંતુ હવે બધું અસહ્ય બની રહ્યું હતું. દાદી પોતાનું માથું બંને હાથમાં રાખીને બેઠા હતા. અચાનક તેમની નજર મારા પર પડી અને તેમની આંખોમાં આંસુ આવી ગયા. કાકીએ મને જોઈ તો કહેવા લાગી, લોજી આવી ગઈ મહારાણી સાહિબા. મેં બહુ મુશ્કેલીથી પોતાના પર કાબુ રાખ્યો અને પોતાની આંખોમાંથી આંસુઓને વહેતા રોક્યા. હું જાણતી હતી કે જો કદર વગરના લોકો સામે આંસુ વહાવીશ તો મારી થોડી રહેલી ઇજ્જત પણ ફના થઈ જશે. ફિલહાલ અત્યારે હું કોઈની સાથે પણ વાત કરવાની સ્થિતિમાં નહોતી. એ પહેલા કે હું પોતાના રૂમમાં જતી, કાકી મને કહેવા લાગ્યા, તો ક્યારે જઈ રહી છે આ ઘરને છોડીને? મેં રૂમમાં પગ જ મૂક્યો હતો કે મને કમલા આંટીનો આવાજ સંભળાયો. કમલા આંટી અમારા મહોલ્લાના સૌથી પ્રખ્યાત મહિલા હતી. તેમની પાસે દરેક ઘરના સમાચાર હતા અને તે જે પણ ઘરમાં જતી હતી ત્યાં હોબાળો થતો હતો. તે ઉત્સાહિત થઈને ઘરમાં દાખલ થઈ હતી અને મને બૂમ પાડીને કહેવા લાગી, અરે બદનસીબ, તારું નસીબ ખીલી ઉઠ્યું છે. અને પછી કાકી સાથે વાત કરતા કહેવા લાગી કે મેં તારી સાથે સૌથી મોટી સમસ્યા હલ કરી નાખી છે. રૂમમાં જવાના બદલે હું ફરીથી બહાર નીકળી ગઈ અને કમલા આંટીની આગળની વાત સાંભળીને મને એવું લાગ્યું કે જાણે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હોય. તેઓએ 1 અઠવાડિયાની અંદર મારા લગ્નની વાત કરી રહ્યા હતા. મેં આશ્ચર્યચકિત થઈને તેમની સામે જોયું અને તેમને પૂછ્યું, તમને આ સંબંધ ક્યાંથી મળી ગયો? તું આ બધી વાતો રહેવા દે, તું ફક્ત એ વાત પર ધ્યાન આપ કે આટલા સારા ઘરમાં તારા લગ્ન થઈ રહ્યા છે. છોકરો બહુ મોટો પ્રોફેસર છે અને તેના સિવાય તેના પિતાની પણ બધી મિલકત છે, પરંતુ બિચારા સાથે એક પ્રોબ્લેમ થઈ ગયો છે. જે છોકરી સાથે તે છોકરાના લગ્ન થવાના હતા તે છોકરી ઘરેથી ભાગી ગઈ છે. હવે તેઓ પોતાની ઇજ્જત બચાવવા માટે મને કહી રહ્યા હતા કે હું કોઈ રીતે છોકરી સાથે તેમના પુત્રના લગ્ન કરાવી દઉં. મારા દિમાગમાં આપણી વહાલી દીકરી જ્યોત્સના સિવાય બીજો કોઈનો ચહેરો ના આવ્યો. કમલા આંટી ખૂબ જ પ્રેમથી મારા ચહેરા તરફ જોઈ રહી હતી. બીજી બાજુ કાકીની આંખોમાં પણ ચમક આવી ગઈ. તે ઝડપથી દાદી સાથે આ વિશે વાત કરવા ગયા અને તેમને કહેવા લાગ્યા કે મને તો આ સંબંધમાં કંઈક ખોટું નથી લાગી રહ્યું. દાદીએ તેમની સામે હાથ જોડ્યા અને કહ્યું, પહેલા થોડી તપાસ તો કરી લો કે તેઓ કેવા લોકો છે, ત્યાર પછી નક્કી કરીશું કે આપણે
સંબંધ કરવો જોઈએ કે નહીં? દાદીની વાત સાંભળીને મેં ચેનનો શ્વાસ લીધો. એક તે જ હતા જેમને મારી ચિંતા હતી અને મને સારી રીતે સમજતા હતા. ક્યારેક ક્યારેક હું વિચારતી હતી કે જો દાદી મારા જીવનમાં ના હોત તો ના જાણે કાકી મારી સાથે શું કરતા. દાદીના કારણે જ હું મારો અભ્યાસ પૂર્ણ કરવામાં સફળ રહી હતી. વાસ્તવમાં દાદીએ દાદાનું પેન્શન સંભાળીને રાખ્યું હતું અને તે તમામ પેન્શન પછી તેમણે મારા અભ્યાસમાં લગાવી દીધું. હું તેમનો જેટલો આભાર માનું તેટલો ઓછો હતો. ઠીક છે, તમે ચિંતા ના કરો, હું સાંજે જ તે લોકોને બોલાવી લઉં છું. તેમણે પ્રશ્નાર્થ નજરે દાદી તરફ જોયું તો દાદીએ પણ તેમને પરવાનગી આપી દીધી. એ લોકોને તેમના હાલ પર છોડીને હું પોતાના રૂમમાં પાછી આવતી રહી અને ત્યાં બેસીને જોર જોરથી રડવા લાગી કે ના જાણે મારા નસીબમાં શું લખ્યું છે અને ના જાણે આ લોકો મારી સાથે શું કરવા જઈ રહ્યા છે. મને કંઈ પણ સમજાતું ન હતું. બીજે દિવસે જ્યારે હું ફરીથી નિશાળે ગઈ તો પ્રિન્સિપલ સાહેબ મારી આંખો જોઈને પરેશાન થઈ ગયા અને પૂછવા લાગ્યા કે શું થઈ ગયું? શું તું આખી રાત રડતી છે? તેમની વાત સાંભળીને મેં તેમને સામે ફરિયાદવાળી નજરે જોયું. આ વ્યક્તિ હદથી વધારે મારો ખ્યાલ રાખે છે અને તેની આ વાત મને બિલકુલ પણ પસંદ નહોતી. હું નહોતી ઈચ્છતી કે કોઈ પણ વ્યક્તિ મારી આ અંગત બાબતમાં હદથી વધારે ઇન્ટરફેર કરે. હું બહુ જલ્દી માણસો સાથે અટેચ થઈ જતી હતી અને મને ડર હતો કે ક્યાંક એવું ન થાય કે હું પણ પ્રિન્સિપલ સાહેબ સાથે અટેચ થઈ જાઉં. મેં તેને કહ્યું કે આ તમારો મુદ્દો નથી, બહેતર એ જ છે કે તમે પોતાના કામથી કામ રાખો. આ વખતે તેમના ચહેરા પર સ્મિત ફેલાઈ ગયું અને બોલ્યા કે કોઈ મારાથી નારાજ છે. હવે અહીંયા મારી હિંમતે જવાબ આપી દીધો હતો અને હું તેને કહેવા લાગી, પહેલા તમે મને એ કહો કે આખરે મારી સાથે આ રીતે પ્રેમથી વાત કરવાનો શું અર્થ છે? હું પણ અન્ય શિક્ષકોની જેમ જ શિક્ષક છું. બહેતર એ છે કે મારી સાથે પણ એવું જ વર્તન રાખો જેવું અન્ય શિક્ષકો સાથે રાખો છો. મને કોઈ પણ પ્રકારના ગેરમાર્ગો દોરશો નહીં. તેણે ઊંડો શ્વાસ લીધો અને ટૂંક સમયમાં જ ગંભીર બની ગયો. તેણે મને કહ્યું કે હું તને આ વાત ઘણા સમય પહેલા કહેવા માંગતો હતો, પરંતુ તે પહેલા હું ઈચ્છું છું કે હું પોતાની માને આ સંબંધ માટે રાજી કરી લઉં. આ વખતે મારું મોં આશ્ચર્યમાં ખુલી ગયું. મેં આશ્ચર્યથી તેના ચહેરા તરફ જોયું. તેણે ઉતાવળે હામાં માથું હલાવ્યું અને મને કહેવા લાગ્યો, હા, હું આપણા બંનેના સંબંધની વાત કરું છું. હું તને પહેલા દિવસથી જ ખૂબ પસંદ કરું છું. જે દિવસે મેં તને જોઈ હતી એ જ દિવસે મેં નક્કી કરી લીધું હતું કે હું ફક્ત તારી સાથે જ લગ્ન કરીશ. પણ મારે આ વાત માટે પોતાની માને મનાવવી પડશે. આટલું કહીને તે થોડી ક્ષણ માટે ખામોશ થઈ ગયો. તો મેં તેને પૂછ્યું, મતલબ કે તમારી માં આ સંબંધ માટે તૈયાર નથી? તો તેણે કોઈ જવાબ ના આપ્યો. મારી ઉમ્મીદ અહીંયા જ તૂટી ગઈ. મેં તેને ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે જો તમે મારા ઘરમાં સંબંધ ન લાવી શકો તો મારી સામે ઇઝહાર કરવાની પણ જરૂર નથી. અને જ્યાં સુધી લગ્નની વાત છે તો મારો એક ખૂબ જ સારા પરિવારમાંથી સંબંધ આવ્યો છે. બની શકે છે કે બહુ જલ્દી મારા લગ્ન થઈ જાય. તેણે વેદનાથી મારા ચહેરા તરફ જોયું અને કહેવા લાગ્યો કે આ તું કેવા પ્રકારની વાતો કરી રહી છે? હું તારા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરી રહ્યો છું અને તું જુદાઈને વચ્ચે લાવી રહી છે. તમને મારી સામે ફરિયાદ કરવાનો કોઈ હક નથી. તમે મારી સામે એવા સમયે પ્રેમનો ઇઝહાર કરી રહ્યા છો જ્યારે મારા માટે આ વધુ શક્ય નથી. તમે કાં તો સાંજે જ મારા ઘરે સંબંધ લાવીને આવો કાં તો પછી આ વાત ભૂલી જાઓ. મેં તેની સાથે સ્પષ્ટપણે વાત કરી અને ઝડપથી ત્યાંથી જતી રહી. મારી આંખોમાં વારંવાર આંસુથી ભીનાઈ રહી હતી. હું વધુ સમય નિશાળમાં ન બેસી શકી અને હું ફરીથી ઘર તરફ નીકળી ગઈ. હજુ હું રસ્તામાં જ પહોંચી હતી કે ત્યારે મને એક સ્ત્રીનો આવાજ સંભળાયો જે તે સમયે ખૂબ જ મુશ્કેલીમાં દેખાતી હતી. આ એ જ સ્ત્રી હતી જે દરરોજ મારી પાસે ખાવાના પૈસા માંગતી હતી. હું રડતી રડતી તેની પાસે ગઈ અને તેની બાજુમાં બેસીને તેને કહેવા લાગી કે મારા માટે પ્રાર્થના કરો કારણ કે હું ખૂબ જ મુશ્કેલીમાં છું. મેં જોર જોરથી રડવાનો શરૂ કરી દીધો. જો કે તે પણ ચીસો પાડવાનું બંધ કરીને ધ્યાનથી મારા ચહેરા તરફ જોઈ રહી હતી અને મને પૂછ્યું કે તારી સમસ્યા શું છે? તો મેં કહ્યું કે હું લાંબા સમયથી ભણાવી રહી છું. જ્યારે મેં નિશાળના પ્રિન્સિપલને પહેલી વાર જોયા હતા ત્યારથી જ મને તે સારા લાગ્યા હતા. ત્યારે મારા હૃદયમાંથી એ પ્રાર્થના નીકળી કે આ આદમી મારા નસીબમાં લખી દેવામાં આવે. હવે તે પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યો છે અને મને રાહ જોવાનું કહી રહ્યો છે. જો કે મારી પાસે વધુ સમય નથી. તો તે સ્ત્રી મને પૂછ્યું કે શું તારા લગ્ન બીજે ક્યાં થઈ રહ્યો છે?
તે સ્ત્રીની વાત સાંભળીને મેં ઝડપથી હામાં માથું હલાવ્યું. ત્યાર પછી તેણે મને કોઈ પણ સવાલ ન પૂછ્યો અને મને કહેવા લાગી કે મારી પાસે ખાવા માટે પૈસા નહીં, તો મને થોડા પૈસા મળી શકે કે? મેં ઝડપથી પોતાના આંસુ સાફ કર્યા અને મારા પાકીટમાંથી તેને પૈસા કાઢીને આપી દીધા. તો તેણે કહ્યું કે મારે મારા બાળકો માટે પણ થોડા પૈસા જોઈએ છે. શું તું મને તે પૈસા આપી શકીશ? મેં આ વખતે પણ ચૂપચાપ પૈસા કાઢીને આપી દીધા. હવે મારી પાસે પાછા જવાનું ભાડું પણ નહોતું, પરંતુ મને તેની ચિંતા નહોતી. ન જાણે કેમ મને તે સ્ત્રી પ્રત્યે પોતાપણું મહેસૂસ થતું હતું. એવું લાગતું હતું કે જાણે મારો તેમની સાથે ઊંડો સંબંધ હોય. મેં આજ પહેલા પણ ઘણા લોકોની મદદ કરી હતી, પરંતુ તે મહિલાની મદદ કર્યા પછી મને અંદરથી ખુશી મહેસૂસ થતી હતી. હું ચૂપચાપ તેની પાસેથી ઊભી થઈને પોતાના ઘરે પાછી આવતી રહી અને જેવી જ ઘરે પહોંચી તો સામેનું દૃશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. સામે અજાણ્યા લોકો બેઠા હતા. મારા કાકી ખૂબ જ પ્રેમથી એક સ્ત્રીના ગળે લાગી રહ્યા હતા. જ્યારે હું ત્યાં ગઈ તો મને ખબર પડી કે મારા થવાવાળા પતિ અને મારા સાસુ છે. પોતાના થવાવાળા પતિને જોઈને એક ક્ષણ માટે મારું મન ડરી ગયું, કારણ કે તે વ્યક્તિ ખાસી ઉંમરનો હતો, જ્યારે મને હંમેશાથી પોતાની ઉંમરના જ આદમી પસંદ હતા. એ ક્ષણે જ મારા મને આ સંબંધને નકારી કાઢ્યો, પરંતુ હું નહોતી જાણતી કે મારા નસીબમાં કંઈક બીજું લખેલું છે અને હું એ વાત પણ ભૂલી ગઈ હતી કે અત્યારે પોતાની મરજીથી હું કંઈ પણ નહીં કરી શકું, કારણ કે અત્યારે હું કોઈ બીજાના દયા પર છું. જ્યારે તેઓ અહીંથી જતા રહ્યા તો કાકી મને મીઠાઈ ખવડાવવા લાગ્યા અને મને કહેવા લાગ્યા, અભિનંદન, તારો સંબંધ નક્કી થઈ ગયો છે. કાકીની વાત સાંભળીને મેં આશ્ચર્યથી તેમના ચહેરા તરફ જોયું. મેં દાદીમાને પૂછવાની કોશિશ કરી તો દાદીમાએ મને પોતાની આંખો વડે ખામોશ રહેવાનો ઈશારો કર્યો. હું ના ચાહતા હોવા છતાં પણ ખામોશ થઈ ગઈ. જ્યારે કાકી ત્યાંથી જતા રહ્યા તો હું દાદી પાસે ગઈ અને તેમને પૂછ્યું કે તમે આ બધું કેવી રીતે કરી શકો? તમે સારી રીતે જાણો છો કે હું આટલી મોટી ઉંમરના પુરુષ સાથે લગ્ન નહીં કરી શકું. જો જોશના, મેં બહુ સમજી વિચારીને આ નિર્ણય લીધો છે. તું પોતાની કાકીને ખૂબ સારી રીતે ઓળખે છે. તે તારા કોઈ પણ વ્યક્તિ સાથે લગ્ન કરી નાખશે અને તારા પર સહેજ પણ દયા નહીં કરે. હું આ લોકોને મળી છું અને આ લોકો તારા વિચાર કરતાં પણ વધારે સારા છે અને સૌથી મોટી વાત તો એ છે કે તેઓ ભણેલા ગણેલા લોકો છે. મને વિશ્વાસ છે કે તું ત્યાં સારું જીવન પસાર કરીશ. તે લોકો સારું ખૂબ ધ્યાન રાખશે. તારી સાસુ મને ખૂબ જ મજબૂર લાગી રહી છે. તે મને ખૂબ જ આજીજી કરી રહી હતી અને કહી રહી હતી કે હું એકવાર સંબંધ નક્કી કરી દઉં ત્યાર પછી તે આપણને કોઈ પણ પ્રકારનો ફરિયાદનો મોકો નહીં આપે. દાદી પણ આ સંબંધ માટે રાજી લાગી રહ્યા હતા અને પછી તેઓ લાંબા સમય સુધી મારી પાસે બેસીને સમજાવતા રહ્યા. મેં પછી તેમની વાત માનવાનો ફેસલો કરી લીધો હતો. પરંતુ બીજા દિવસે હું એકવાર પ્રિન્સિપલ સાહેબ સાથે પણ આ બાબતે વાત કરવા માંગતી હતી. મેં પોતાના સ્વાભિમાનને નાખવાનો ફેસલો કર્યો અને વિચાર્યું કે પ્રિન્સિપાલ સાહેબને જઈને કહીશ કે તેઓ કોઈ પણ સંજોગોમાં મારા ઘર સંબંધ લઈને આવે, કાં તો પછી કમસે કમ તે મારા દાદી સાથે જ વાત કરી લે અને તેમની પાસે થોડા સમય માંગી લે. પછી જ્યારે તેમની માં રાજી થઈ જશે તો બાકીની વાત પાછળથી જોઈ લઈશું. આખી રાત હું વિચારતી રહી કે પ્રિન્સિપાલ સાહેબ સાથે કેવી રીતે વાત કરવી. ત્યાર પછી સવારે જ્યારે હું નિશાળે પહોંચી તો ઉદાસ થઈ ગઈ, કારણ કે આજે પ્રિન્સિપલ સાહેબ યુનિવર્સિટીમાં નહોતા આવ્યા. મારો દિવસ ખૂબ જ ખરાબ પસાર થયો હતો. મારું કોઈ પણ કામમાં મન નહોતું લાગતું. મેં એક જાણીતા શિક્ષક પાસેથી તેમનો નંબર લીધો અને તેમને ફોન ડાયલ કર્યો, પરંતુ તેમનો નંબર પણ બંધ હતો. શિક્ષકે મને કહ્યું કે લાગે છે કે કોઈ ઇમરજન્સી હશે, નહીતર તેઓ ક્યારે પણ આવી રીતે રજા નથી પાડતા. મેં મનમાં પ્રાર્થના કરી કે બધું બરાબર હોય. દિવસો ઝડપથી પસાર થઈ રહ્યા હતા. ફરીથી મારી પ્રિન્સિપલ સાહેબ સાથે ક્યારેય મુલાકાત નહોતી થઈ. તેમની જાણીતી એક શિક્ષક હતી જે હંમેશા મને અજીબો ગરીબ નજરોથી જોતી રહેતી હતી. એવું લાગતું હતું કે જાણે તે મારી સામે કોઈ વાત કરવા માંગતી હોય, પરંતુ કરી ન શકતી હોય. મેં એક બે વાર તેને પૂછવાની કોશિશ કરી તો તે વાત કરતા કરતા ખામોશ થઈ જતી. તો મેં પણ તેને ફરીથી વધારે મજબૂર ન કરી અને પોતાના કામમાં મગ્ન થઈ ગઈ. જે રીતે છોકરી પોતાના લગ્નમાં ખુશ હોય છે, હું એ રીતે બિલકુલ પણ ખુશ નહોતી, બલકે મારું મન ખૂબ જ ખરાબ રીતે ભાંગી પડ્યું હતું. હું એક એવા વ્યક્તિની થવા જઈ રહી હતી
જે ભૂતકાળમાં કોઈ બીજી સ્ત્રીને પ્રેમ કરતો હતો અને હવે તે મને માત્ર મજબૂરીમાં અપનાવી રહ્યો હતો. અને એક છોકરી માટે આ અહેસાસથી વધુ પીડાદાયક અહેસાસ બીજો કોઈ નથી. બીજી બાજુ મારા કાકી ખૂબ જ ખુશીથી પાગલ થઈ રહ્યા હતા. તે વારંવાર મને ગળે લગાડતા. મેં મારા દાદી પર વિશ્વાસ રાખીને આ સંબંધ સ્વીકારવાનું નક્કી કર્યું હતું. મારા સાસરીવાળા શરૂઆતના દિવસોમાં મારી સાથે સારું વર્તન રાખતા હતા. તેઓ મારું ખૂબ ધ્યાન રાખતા હતા, ત્યાં સુધી કે મને પલંગ પરથી નીચે ઉતરવા પણ નહોતા દેતા. મારા બધા કામ પણ કરી દેતા હતા. તેઓ મને એવું જ કહેતા હતા કે તું આરામ કર, તું અમારી સૌથી વહાલી પુત્રી છે. પરંતુ પછી જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ દરેકનું વર્તન બદલવા લાગ્યું. હું મારા પતિના સારા વર્તનની ટેવાયેલી હતી. જ્યારે તેમનું વર્તન બદલાયું મને ખૂબ દુઃખ થયું. હવે તે પહેલાની જેમ મારું ધ્યાન નહોતા રાખતા કે ના પહેલાની જેમ મારા માટે ગિફ્ટ લાવતા હતા. હવે તે મારાથી નજરો ફેરવતા હતા અને મારી સાથે બહુ ઓછો સમય પસાર કરતા હતા. મારી હાજરીમાં જ તેઓ બીજી છોકરીઓ સાથે વાતો કરતા હતા અને તેમનો પ્રેમનો ઇઝહાર કરતા હતા. જ્યારે હું તેમને ફરિયાદ કરતી તો તે કહેતા કે તું તો મજબૂરીમાં મારી પત્ની છે, તારી સાથે તો માત્ર મેં મજબૂરીમાં લગ્ન કર્યા છે, નહીં તો મને તારા પ્રત્યે કોઈ પણ પ્રકારનો કોઈ લગાવ નથી. તેમની આવી વાતો સાંભળીને મારું હૃદય રડી પડતું. જ્યારે મારા સાસુએ જોયું કે મારા પતિનું વર્તન બદલાઈ ગયું છે તો તેમણે પણ પોતાનું વર્તન બદલી નાખ્યું. પહેલા મને પથારીમાં ખાવાનું મળતું હતું, પરંતુ હવે મારે આખા પરિવાર માટે ખાવાનું બનાવવું પડતું હતું. ઘરના તમામ કામો હું જ કરતી હતી. હું આવા વર્તનની આદી નહોતી, જેવું વર્તન મારી સાથે કરવામાં આવતું હતું. તેમણે મને આકાશમાં લઈ જઈને જમીન પર ફેંકી હતી. હું ખૂબ જ ખરાબ રીતે ભાંગી પડી હતી. જ્યારે હું મારી દાદીને ફરિયાદ કરતી તો દાદી મને ધીરજ રાખવાનું કહેતા અને મારા કાકી મને પાછી શીખવાડવા માટે તૈયાર નહોતા. તેથી હું પોતાના ઘરે પણ પાછી નહોતી જઈ શકતી. હું મારી સાસરીમાં ખૂબ જ મુશ્કેલીથી જીવન વિતાવી રહી હતી. હું દરરોજ ભગવાન સામે રડતી, આજીજી કરતી અને આ નરકમાંથી બહાર નીકળવા માટે પ્રાર્થના કરતી. મને ભગવાનમાં અપાર શ્રદ્ધા હતી. હું જાણતી હતી કે મારા જીવનમાં પણ કોઈ ચમત્કાર જરૂર થશે, મને આ નરકમાંથી બહાર કાઢશે. જેમ જેમ સમય પસાર થતો જઈ રહ્યો હતો તેમ તેમ મારું જીવન પણ મુશ્કેલ બની રહ્યું હતું. એક દિવસ મારા પતિએ મારી સાથે એક નાની એવી વાત પર ઝઘડો કર્યો. હું નહોતી જાણતી કે મારા પતિ આ નાની એવી વાત પર મને છૂટાછેડા આપી દેશે અને મને ઘરમાંથી બહાર કાઢી મૂકશે. ખરેખર વાત એમ હતી કે મેં તેમની મા માટે નાસ્તો બનાવ્યો હતો, પણ મારાથી થોડું મોડું થઈ ગયું કારણ કે મારી તબિયત ખરાબ હતી. આના પર અમારી બંને વચ્ચે બોલાચાલી થવા લાગી અને આ કમજોર સંબંધ કાયમ માટે તૂટી ગયો. મારા સાસુએ મને ધક્કો મારીને ઘરમાંથી બહાર કાઢી મૂકી. ના તો મારી પાસે પૈસા હતા કે ના તો મારા પગમાં ચંપલ હતા. રસ્તાઓ પર ખરાબ હાલતમાં ભટકી રહી હતી કે તે સ્ત્રી સાથે ભટકાઈ ગઈ તો તેમને પ્રિન્સિપાલ સાહેબ તો યાદ છે ને. એ સ્ત્રીની વાત સાંભળીને મારા મનમાં એ સુંદર વ્યક્તિનો ચહેરો ફરવા લાગ્યો. ત્યારે એ સ્ત્રીએ જ રહસ્યનો ખુલાસો કર્યો. એ સાંભળીને થોડીક ક્ષણ માટે હું તો કંઈક વિચારવા કે સમજી શકવાની લાયક જ નહોતી. વાસ્તવમાં આ સ્ત્રી ખૂબ જ નેક હતી અને તે ઈચ્છતી હતી કે તેની વહુ પણ નેક હોય. જ્યારે પ્રિન્સિપાલ સાહેબ મારી સાથે લગ્ન કરવા બાબતે વાત કરી તો તેણે નક્કી કર્યું કે તે મારી પરીક્ષા લેશે. જો હું આ પરીક્ષામાં સફળ થઈ ગઈ તો તે તેના પુત્રના મારી સાથે લગ્ન કરાવી દેશે. તે મહિલાએ જાણી જોઈને એક ભિખારીનો વેશ ધારણ કર્યો હતો. તે એ જોવા માંગતી હતી કે આખરે હું એક ગરીબ મહિલાની મદદ કરીશ કે નહીં. પરંતુ મેં તેને દરરોજ મદદ કરી ને દરરોજ ખાવા માટે તેને પૈસા આપ્યા. જે દિવસે હું તેની સાથે બેસીને રડી હતી તે દિવસે તેણે નક્કી કરી લીધું હતું કે તે તેના પુત્રનો સંબંધ મારે માટે ચોક્કસ લાવશે. પરંતુ તે જ દિવસે તેનો એક્સિડન્ટ થઈ ગયો અને તે કોમામાં જતી રહી. આ જ કારણ હતું કે પ્રિન્સિપલ સાહેબ યુનિવર્સિટીમાં અચાનક આવવાનું બંધ કરી દીધું હતું. તેમણે પોતાની જાણીતી સ્ત્રી પાસે સંદેશ મોકલ્યો હતો, પરંતુ તેણે પણ ઈર્ષ્યાને લીધે મને પ્રિન્સિપલના સંદેશ વિશે ન જણાવ્યું. તે મહિલાએ મને સાંત્વના આપીને કહ્યું કે તારે ચિંતા કરવાની જરૂર નથી. તારા ભાગ્યમાં જેટલું પણ દુઃખ અને મુશ્કેલીઓ હતી તેનો અંત આવી ગયો છે. હવે તારા ભાગ્યમાં માત્ર ને માત્ર ખુશીઓ હશે. જ્યારે મને ખબર પડી કે તારા લગ્ન આવા ક્રૂર લોકોને ત્યાં થઈ ગયો છે તો મને ખૂબ જ અફસોસ થયો. હું એ લોકોને ખૂબ સારી રીતે ઓળખતી હતી. મને અંદાજો હતો કે
કે આ કમજોર સંબંધ વહેલા ને મોડા તો તૂટી જ જશે. તે મહિલાએ મને જણાવ્યું કે તે મારા સાસુ સાથે વાત કરતી રહેતી હતી. આજે પણ મારા સાસુએ તેને ફોન કરીને કહ્યું હતું કે તેમણે મને ઘરમાંથી કાઢી મૂકી છે અને તે મહિલા મને લેવા માટે જ આવી હતી, કારણ કે તે નહોતી ઈચ્છતી કે મારા જેવી કિંમતી છોકરીને તે ફરીથી ગુમાવી બેસે. મેં તે મહિલાને ફરિયાદ કરી અને તેને કહ્યું કે મારી પરીક્ષા લેવાના ચક્કરમાં તમે મારા જીવનના અમુક વર્ષો બરબાદ કરી દીધા. તેઓ અફસોસ કરવા લાગ્યા અને મને કહેવા લાગ્યા કે મારાથી ભૂલ થઈ ગઈ અને મને પોતાની ભૂલનો પસ્તાવો થઈ રહ્યો છે. મારો પુત્ર તારા વિના એક ક્ષણ માટે પણ ખુશ ન રહ્યો, પરંતુ મને ખાતરી છે કે તે તને ફરીથી પોતાની સામે જોઈને ચોક્કસપણે ખુશ થઈ જશે. મને એવું લાગતું કે તે મને ક્યારે પણ નહીં અપનાવે, કારણ કે મેં પહેલા જ પોતાને કોઈ અન્યના હવાલે કરી દીધી હતી. પરંતુ જ્યારે મેં તેને જોયું તો હું હેરાન પરેશાન થઈ ગઈ. તે ખૂબ જ ખુશ થઈ રહ્યો હતો અને મારી સાથે લગ્ન કરવા માટે બેચેન પણ હતો. તે મહિલા ખરેખર પોતાનું કહેલું પૂરું કર્યું અને પછી મારા પ્રિન્સિપલ સાહેબ સાથે લગ્ન થઈ ગયા. તેની સાથે લગ્ન કરીને હું ખૂબ વધારે ખુશ હતી અને મારો પ્રેમ મળી ગયો. એટલું જ નહીં, તેમની સાથે સાથે મારું જીવન પણ સુધરી ગયું હતું. તે તમામ ખુશીઓ જેના માટે હું લાંબા સમયથી સ્વપ્ન જોઈ રહી હતી, તે બધી ખુશીઓ મારા દરવાજે દસ્તક આપી રહી હતી. તો મિત્રો, વાર્તા કેવી લાગી છે લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી.